નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પલસાણાના ગંગાધરા ગામ પાસે બની હૃદય કંપાવનારી ઘટના। 10મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું થયું મોત। ટ્રક ચાલકની બેદરકારીના કારણે થયું મોત। વિદ્યાર્થીની સાયકલ પર શાળાએ જઈ રહી હતી તે દરમિયાન બની હતી ઘટના। ટ્રક ચાલક અંદરના માર્ગ પરથી મુખ્ય માર્ગ પર ટર્ન લઈ આવી રહ્યો હતો। એ જ રસ્તા પરથી વિદ્યાર્થીની પણ મુખ્ય માર્ગ પર આવી રહી હતી। ટ્રક ચાલકનું ધ્યાન અન્ય તરફ હતું। વિદ્યાર્થીની ટ્રકના ટાયર નીચે કચડાઈ હતી। મૃતક વિદ્યાર્થીની અંજલિ સિયારામ ગુપ્તા પલસાણાના સોયાણી ગામની। પોલીસે ટ્રક ચાલકની કરી અટકાયત। કલમ યુદ્ધ સમાચાર। जी, आपका नाम? सियाराम बैजनाथ गुप्ता। कहाँ के रहने वाले हैं आप? उत्तर प्रदेश। क्या हादसा हुई आपके लड़की के साथ? मैं तो सुबह में फेरी पे गया था। क्या काम करते हैं आप? कपड़ा बेचता हूँ। फेरी पे मैं गया था तो फ़ोन आया था कि आपकी लड़की का एक्सीडेंट हो गया है पुलिस चौकी के सामने, आप वहाँ आ जाइए। तो हम पहुँचे वहाँ पे। तो आपकी लड़की कहाँ जा रही थी? ट्यूशन जा रही थी। लगभग कितना टाइम हो रहा था? 7:45 बजे जब। कहाँ पढ़ाई करती है लड़की आप? गंगाधरा हाई स्कूल में। कौन सी क्लास में? 10वीं में। डम्फर का जो टायर है ना उसके ऊपर लग टायर चढ़ गया था। तो लड़की वहीं पे ख़त्म हो गई थी? हाँ, तरतल लोहान हो गई। आपकी कितने लड़की थी? 2 लड़की थी, 1 लड़का। लड़की बड़ी थी छोटी थी? बड़ी थी। बड़ी थी। नाम क्या था लड़की का? अंजलि गुप्ता। क्या मांग करना चाहते हैं? जो भी हो बच्ची के साथ इंसाफ होना चाहिए, वही आग्रह करता हूँ। जी गई तारीख 17/12 रोज गंगाधरा आउटपोस्टना सोयाणी गामनी गोलाई पासे एक डम्पर चालके सवाરમાં ટ્યુશનમાં જતી છોકરીને અડફેટે લેતા તેને ગંભીર માથામાં ઈજા થતાં મૃત્યુ પામેલ હોય, જે બાબતેનો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા ફરિયાદ લઈ અને ડમ્પર ચાલક છે જે રાજુ સન ઓફ મધુર પવારને અરેસ્ટ કરવામાં આવેલ છે। સર, વિદ્યાર્થીની કયા ધોરણમાં ભણતી હતી, કયા ગામની હતી અને ક્યાં જઈ રહી હતી? વિદ્યાર્થીની ઉંમર 15 વર્ષની હતી। એ 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને ટ્યુશનમાં જતી હતી। સોયાણી ગામથી પોતાના ટ્યુશન તરફ જતી હતી। અકસ્માત સાહેબ કઈ રીતે સર્જાયો? અકસ્માત આજે અંજલિ નામની છોકરી છે એ પોતાના ઘરેથી નીકળી, પટેલ ફળિયું સોયાણીથી નીકળી અને પોતાના ટ્યુશન ક્લાસે જતી હતી। એ દરમિયાન રોડની સાઈડમાંથી એ નીકળવા જતી હતી ત્યારે ડમ્પર ચાલકને કોઈ પણ રીતે એને અડફેટે લેતા અને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી।